ભજીયા બનાવવા માંડ્યા તમે? યસ ઓફ કોર્સ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો આપણે વાડીએ આવી ગયા છીએ. નાસ્તો ગાયું પણ દોવાઈ ગઈ છે અને કૂતરી જો અહીંયા બેઠી છે, એને રોટલી પણ ખાઈ લીધી છે અને રાજુ ગયા છે હાથી આંકવા, કારણ કે આપણે ઉપર પડેલી સિંગ વીણાઈ ગઈ છે અને હવે હાથી આંકીને જે વીણવાની થાય એ વીણાવવાની છે. આજે તો રાત્રે મહેમાન પણ આવી ગયા છે, તો મહેમાન હજી અત્યારમાં તો ઘેર છે, તો હમણાં ભાખરીને એવું ખાય અને પછી પાછા એ પણ વાળી આવશે. તો જો આપણે આવી ગયા છે. હવે સિંગ ઉપર પડી વીણાઈ ગઈ છે, તો સિંગમાં મોરપગા હાંકવા, કારણ કે આ રીતના સાહ ખુલી જાય એટલે આમાં જો સિંગ નીકળે છે એ પાછી વીણવાની છે. તો ઉપર પડી વીણાઈ ગઈ છે, આ સાહ ખુલે એટલે આમાં વીણીએ અને પછી પાછી રાપ હાંકી અને પાછી એકવાર વીણવાની. પછી આમાં આપણે જેમ સિંગમાં સોટિયા પાથરવી એમ આમાં સોટિયા પાથરી અને જમીન પલાળી અને વાવણી પાછી ચણાની કરી દેવાની છે. તો અત્યારે તો પહેલાં આપણે હાંકવાના છે મોરપગા, તો હાંકી નાખવી. હા, તો આપણે જો સિંગમાં મોરપગા હાંકતા હતા તો ત્યાંથી અહીંયા આવી ગયા છે એ મરસીમાં મરસા ઉતારવા. તો આ મહેમાન પણ રાત્રે આવી ગયા હતા, તો અત્યારમાં જો સા ભાખરી ખાઈને વાડીએ પહોંચી ગયા છે આંટો મારવા અને બેસી ગયા છે મરસીમાં મરસા ઉતારવા. કેમ માહી? હા હો, આંટો મારવા આવ્યા જ, પણ આ મરસીમાં આટલા બધા મરચા ભાળી જાય ને તો એમ છે ઉતારવા મળવી. શ્રેયા જો મારી મમ્મી જો પરોઠી વાળીને બેસી ગયા છે. વેચવાનો આવી હોય એમ કે તમે અહીંયા રહી જાવ મરસા ઉતારવા, બહુ મજા આવે. આખી મરસા સુરત જ નથી જાવ, અહીંયા મરસા ઉતારવા. જો અહીંયા જો કેટલા બધા છે લાલ. બહુ આવ્યા છે મરચા. આલે તો બધા પાકી ગયા છે. તો પટ્ટી ખાવાની છે. પટ્ટી મરસા કેમ હાથમાં પકડીને ઊભી છો? રીંગણા શેકાય છે અને પછી મરસા શેકવાના. તે ઓલી ક્યાં ગઈ તાર પાર્ટનર? ઈ ગઈ ભાખરી કરવા. તો તાર નથી જાવું? રીંગણાનો ઓળો કરવાનો. હા હા, રીંગણાનો ઓળો કરવાનો ને તો જ શેકતા હોય. એવું છે? કઈ કાસાદ નો શેક મરસા તળો નહીં છે તો નહીં, આમાં શેકીને ખાવા. કાલ તળ્યા હતા, આજ શેકીને. દરરોજ નવી નવી વેરાયટી. હા, માય રોટલા જલ્દી બનાવીને ઓલા પણ પૂરા થઈ ગયા. તે બનાવું શું પછી? કઈ મશીન તો ન થાય. હવે કેટલાક બાકી રાસ? બસ હવે એક જ છે. છેલ્લો રોટલો છે અને અહીંયા જો પાપડ શેકાય છે. તે ખાઈ લીધું ને? હા, હા, તે આવી ગયો અમારે. ઓલા પણ જો ડૂક પડી છે. હવે લાય ફટાફટ હાલ રોટલો. એટલે હું દુઃખ પડી છે. એટલે કઈ નવું નીકળું અટકાણું છે એમ. છે. તે ન્યા કોણ કોણ આવું જમવા બેઠું છે? હવે બા છે, મમ્મી છે અને શ્રેયા છે. શેયાન કે છે ઓછું થાય. કહો હવે. કેટલું ખાવું છો તાર? પૂરું ન થાય ચાલે ગયું. ઓહો, આ કીસડો કેમ કર્યો? પાપડ કેમ ગયા? આવ્યા જ નહીં. પાપડ પૂરા થઈ ગયા. મને એવું આ જો રુદ્ર જમી લીધું. હવે ઝોમેટોમાં આવ્યું છે. હવે બે પાપડ આ ઝોમેટો વાળા બેન નીકળ્યા છે હવે ગાડી લઈને હોમ ડિલિવરી કરવા. ઉઠી ઉઠીને બે વીઆઈયુ સૌ અહીંયા બે હુડાએ એક જામફળી પકડી લીધી. ઓલો જો ક્યારુંનું ગોતેસ. પણ એમાં નથી, કાચા છે. હવે આવ્યું આ બાજુ. એટલે આ હુડું બહાર નીકળું લાગે છે. ઓલી બાજુ છે, આ બાજુ પણ હું આંબી ન હમ. આવી જો અહીંથી ઉતાર દે ને. આયા ઓય શેલી આયા છે, પણ મારથી નો અંબાય. આયા હારી આમ જો આયા. ઈ તો પાર્ટનરશિપ જ લેશું. પણ કાચા છે, બધા ખવાય એવા છે. તો મંદિર હુડાએ મોઢું માર્યું. મેરી એક બાઈટ મેરી. બહુ મસ્ત છે આ જામફળીમાં. એ તો લાગ્યું જ તે હજી બપોર ખાઈને વી આવો છે અહીંયા. બી છે જો પાછો મેળો. તો હાવ ઓલી બાજુ છે પણ મારથી ઉતરતું નથી.
આ હવે નાનું હુડું જ્યુસ ઈ બાજુ હવે જોવી ઉતરે છે કે નથી ઉતરતું. લેનો ओला बी से उतार दे तो 300 पार्टनरशिप में करते हैं काम भांगी से वो डाल छेड़ा कोन काटा से બે હુડાએ ઝપટો બોલાવ્યો છે હવે. હા કે કાચીસ હવે શેરડીમાં ધાર પાડવાની છે નાન ખાવી એણે બપોરે દાળ વાટો વાળ્યો છે. બપોર બસો ખાધી મેં 300 એન પપ્પાએ તો હાલો જાવી સેવડીમાં. બપોર સુધી મરચા ઉતારે ને બપોરે પછી રીંગણાનો ઓળો રીંગણા શાક ને બધું ખાઈ જમી લીધા અને હવે મહેમાનને બેહી દીધા છે સિંગ સાફ કરવા. આપણે ખાટ ભરાઈ ગઈ છે ને અહીંયા તો મહેમાન બેસી ગયા છે સિંગ સાફ કરવા. કેટલી કેટલી થાય કેટલીક થાય એમ હા આ પાછળ પડી બધી ને વીડી આ બાજુ વાળી બા તમે મારી તમે કરો છો બા તમને લઈ લીધા સા થાપીમાં બા રોજ હોય તો કાઈ નહીં વાડીએ ન ખાવ ઓય મરા આ દો દિયા તો મારવા આવે આ તો ઠીક છે ને તો હમણાં પપ્પા હાલો બધા દવણું કરવા પપ્પા હાડા પટ્ટી થઈ ગઈ લાગે છે. તું શું કરશો? ઈ ક્યારની ઠેડી બાઈ આમ તેમ મરચા કટિંગ કરે છે. હજી ઈ કટરમાં કાઢી નથી રહી મરચા. કાજે છે બિચારી લે આ હું છે ખાનું એકાબીજાને સામે મોઢા ઉપર સોપડતા નહીં ક્યાંક મરસા. બોલાઈ દે આ બે રોતે ખોતો હોય ને એ તે મરચા વાળી આંગળી કાન આંખમાં નાખ દેવી છે ભલ પસ આખી રાત જાગે રુદ્રએ હમણાં કેવું કર્યું આમ વાકો વાકો આમ આમ કરતો માહી તું શું કરશો? એક પાલક ધોઈ આવું ફટાફટ કો આમ જો ગંધારું છે કેટલું પાણા કાપીશ કપાઈ દે દી ખાસા આ બે કાપજો અહીંયા કેમ આવ્યું ઈલ્યું? પાલક ધોવા એવા છે પાંદડા ભાંજીનો નાખી આમાં ક્યાં પાણી છે તમે પાલક ધોવો છો? પાણી જોતું હા ચાલુ કરતો જોઈ. અરે મામાની ઓહો પાણી તો ફૂલ જ આવે સોજો તમે ક્યાંક ઊંધું ન વાળતા હવે ધોવા આવ્યા છો હાવ ધોઈ નાખશો. પાલક પૂરી બનાવવાની છે આની બધા કે પાલક કેજુ ઈ પૂરીમાં થોડી બનાવે અંદર સાવ હારા હારા પાન જ લઈશું પાલક પૂરીમાં ધાર પાડવાની છે આપણે ક્યાં ભજીયા ખાવીશ? હવે બે સાચી વાત બે જણાને ઊભો કરવો પડશે હું તમારે જેવડો હતો ને તો કેટલા ખાતો હવે બંધ કરી દીધું બધું. ઓ તો અત્યારે મોટો મોટો મેન્સા બની પણ ભાઈ ભજીયા બનાવવા આવ્યા હે અહીંયા જો બેબીનું એ પટ્ટી ડોવાનું કમ્પ્લીટ કરી વાળ્યું છે. થઈ ગઈ રેડી? ત્રણેય ભાણી બેન જો અહીંયા બેસી ગયું છે બાજુમાં. રાખવું જ પડે ને થોડુંક. કેવાક મરચા તીખા લાગે છે? એવું છે? આમાં પાલક તૈયાર કર્યું છે. પાલક પૂરી બનાવવાની છે આમાં મરચાનું કટિંગ છે, ધાણા મરચા, કુંભળિયા બનાવવાના છે. કુંભણિયા બેન બનાવવાના છે. મનસાબેન બનાવવાના છે. કારીગર છે અમારે કુંભણિયા લાઠીથી બોલાયો છે કારીગર. પટ્ટી કયા બેન બનાવવાના છે? પટ્ટી હું તું બનાવવાની છો? શેષ પાણી નાખ અને પાલક પૂરી કે નહીં માહી પાલક પૂરી નીતાબેન કાસોદરિયા નીતાબેન કાસોદરિયા.
સ્પેશિયલ ભજીયા ગુંભણિયા બનાવવાના છે મનીષાબેન રીજિયા જે લાઠીથી છે અને પાલક પૂરી બનાવવાના છે નીતાબેન કાસોદરિયા છે દરેડથી આવેલા છે અને આ ત્રણ એના છોકરા છે એમાંથી પાણી નાખીને બે છોકરા છે એક છોકરી છે એક જો અહીંયા એનો પોયરો હાલ્યો આવે છે આ મોટો પોયરો છે મોટો પોયરો જે હમણાં વેક્સિનમાં ઉલાડી બે બેનોને ગામમાં રાઉન્ડ મરાવા ગયો તો શીખું આવે ને સીધી ગાડી આડા હાલે બેન તું પકડાવું ચટણી સંભાળ આવી શીખું વાતો કરો ભજીયા બનાવવા માંડ્યા તમે યસ ઓફ કોર્સ લઈ લો હવે રાતા થઈ ગયા બાપ આઈ ડીશ લાવો તમે બે શું કરો છો અંદર અમે બે બનાવી છે ખજૂર આંબલીની ચટણી આયા જો ખજૂર આંબલીની ચટણી બને છે 3 કારીગર આવી ગયા લાગે છે. હાલો ખાવા બેસ્યા આમ બધા વાટે બેઠા છે. અહીંયા વાટે ઊભા છે ઈ બધા પણ કાંઈ મળતું નથી જો આ મારે સ્પેશિયલ ખાવાનો કલાકાર છે હમણે ઓર્ડર આવશે